ગુડ મોર્નિંગ ગાઈસ. તો લગન વગન પતાવીને અમે વડોદરા આવવા માટે ફરી નીકળી ગયા છે. અને મારા જોડે આગળ બેસવું હતું, પછી ઠંડી લાગી તો કેવી ઢંકાઈ રહી છે જુઓ. પછી મમ્મી મામાના ઘર હતી તો મામાના ઘરે મમ્મીને લેવા ગયા. ત્યાં જઈને પહેલાં ચા પીધી, પછી આપણી સ્કૂટીને પણ ચા પીવડાવવી પડે ને, તો એને બી પીવડાવ્યું. પછી બરોડા આવવા માટે નીકળી ગયા. હવે તો મને મસ્ત નવો રસ્તો મળ્યો છે ને, તો પેલા રસ્તાની થોડી ઝંઝટ ઓછી થઈ, એટલે હવે એનો વાંક નહીં કાઢતી હમણાં. પછી બોડેલી પહોંચીને પહેલાં તો નાસ્તો કર્યો, મસ્ત પેટ પૂજા થઈ ગઈ, એટલે ફરી આવવા માટે નીકળી ગયા. પછી ફાઇનલી 11 વાગે જેવા હું બરોડા પહોંચી ગયા. થોડો આરામ કર્યો. પછી આ મેડમને પિઝા ખાવા હતા, પણ કોઈ ઓર્ડર નહોતું કરતું ને, તો હું એને વિતાડતી હતી. પછી પિઝા આવી ગયા, એની ખુશી તો જો કેવી દોડીને લેવા જતી રહી છે જો. પછી મેં પણ એની જોડે મજાક મસ્તી કરીને એક પીસ માંગીને ખાઈ લીધો. પછી દુકાનેથી થોડું દહીં ને છાશ લઈને થોડું સ્કિન કેર ને હેર કેર કરવાનું વિચાર્યું જુઓ. પછી નાહી ધોઈને મસ્ત આરામ કર્યો. હવે નેક્સ્ટ વ્લોગમાં મળીશું. બાય બાય.